નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા 1153 થી 1153, ભિલોડા 1170 થી 1200, ખેડબ્રહ્મા 1181 થી 1205, વડગામ 1203 થી 1210, રાપર 1194 થી 1200, ઉપલેટા 1120 થી 1186, કલોલ 1190 થી 1235, વિસાવદર 1000 થી 1126, રાજકોટ 1125 થી 1172, લીલિયા મોટા 1162 થી 1162, ધારી 1170 થી 1175, સાવરકુંડલા 1125 થી 1170, ભચાઉ 1180 થી 1212, મોડાસા 1100 થી 1193, ઈડર 1180 થી 1205, વડાલી 1200 થી 1214, જેતપુર 1125 થી 1181, તળાજા 1125 થી 1169, જોટાણા 1184 થી 1200, જુનાગઢ 1100 થી 1192, બહુચરાજી 1210 થી 1235, બાવડા 1174 થી 1212, ભાવનગર 1000 થી 1160, ધાંગધ્રા 1150 થી 1192, કુકરવાડા 1201 થી 1230, આંબલિયાસણ 1186 થી 1210, મહેસાણા 1171 થી 1240, મોરબી 1124 થી 1190, પાલીતાણા 1000 થી 1160, વિજાપુર 1198 થી 1236, ગોઝારિયા 1200 થી 1210, હળવદ 1150 થી 1215, પાંથાવાડા 1195 થી 1241, વિરમગામ 1176 થી 1215, કોડીનાર 1100 થી 1189, હારીજ 1200 થી 1253, ભીલડી 1200 થી 1231, પાટડી 1185 થી 1190, અમરેલી 1000 થી 1178, ગુંદરી 1190 થી 1235, ચાણસ્મા 1201 થી 1234, વાંકાનેર 1076 થી 1130, ભુજ 1188 થી 1217, હિંમતનગર 1210 થી 1218, પાટણ 1210 થી 1255, જામજોધપુર 1165 થી 1200, મહુવા 610 થી 1176, દિયોદર 1220 થી 1255, જામખંભાળિયા 1000 થી 1151, સિહોરી 1218 થી 1245, થરા 1215 થી 1242, કડી 1190 થી 1218, તલોદ 1196 થી 1218, ગોંડલ 941 થી 1216, જામનગર 1000 થી 1181, ડીસા 1200 થી 1240, સમી 1210 થી 1240, વિસનગર 1170 થી 1241, અંજાર 1175 થી 1224, પાલનપુર 1215 થી 1243, જસદણ 1000 થી 1140, ઇકબાલગઢ 1251 થી 1231, વાવ 1220 થી 1243, માણસા 1190 થી 1235, બોટાદ 1000 થી 1175, લાખણી 1211 થી 1252, ભાભર 1230 થી 1246, પિલુડા 1229 થી 1250, નેનાબા 1200 થી 1250, ધીમા 1220 થી 1248, ધાનેરા 1180 થી 1239, રાઘનપુર 1210 થી 1246, રાહ 1200 થી 1235,
જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।